મોટા ભાઈ હવે આ પોકરંગડ આવી ગયો છે તો તમે રાજા અગમલ ની ઘેરે અવતાર ધારણ કરો હું તમારા છઠ્ઠા દિવસે જરૂર અવતાર ધારણ કરીશ ભલે પીરા એ બનિયા નાના નાના લે બાલ લે રાજા અગમલ ઘેરે અવતાર ગીતા યમાન મારી કાઠિયાવાડ મારી કાઠિયાવાડ અને તું કોબદી Hey!
પાટડિયા કરા સસર ભાટી અરજી પાટડિયા કરા સસર બપોરનો સમય છે અઘોર જંગલની માં સામે પણ વડલાનો સાયો ઘાટો છે સવા હો શાળા છે મારા એને સાયે બેહાડી બટકું રોટલો જમી લો એ ભજમન હોવે સફળ સોકામ શ્રી રામ જય રામ ગોણભાઈ એ ગોવા એ આ સાધુ મહાત્મા અઘોર જંગલની માઇલ પર કોઈ મનુષ્ય જોવા ન મળે ત્રણ ત્રણ ગૌ સુધી કે પાણી પીવા ન મળે અને આવા સમયની માઇલ પર કોઈ સાધુ મહાત્મા કહો સાધુ મહાત્મા અરે ગોવાળ તારું નામ શું છે ગોવાળ અરે સાધુ મહાત્મા મારું નામ ભક્ત હરજી છે અરે હરજી અરે હરજી તારી પાસે બટકો રોટલો હોય તો આપને હરજી હે સાધુ મહાત્મા મારી જોડીની અંદર બટકું રોટલો પણ હતો થોડોક મેં ખાધો ને થોડોક મારો મોતિયા કૂતરાને નાખ્યો અરે હરજી મને પાણી તો પા હરજી અરે સાધુ મહાત્મા મારી ભમલીની અંદર પાણી પણ હતું થોડુંક મેં પીધું થોડીક મારી બાકી બકરી કપાઈ અરે હરજી મેં બટકું રોટલો માગો એની પણ તે મને ના પાડી હરજી અરે હરજી પાણી માગ્યું એની પણ તે મને ના પાડી હરજી તારી પાસે બકરા છે મને દૂધ તો પા હરજી અરે સાધુ મહાત્મા હવા હો શાળા છે બધા પાઠડિયા છે એક દૂધનું છે ને તો દૂધ હું ક્યાંથી લઈ આવું અરે હરજી સામા ઓટલા હેઠે બાંડી બકરી રહીને એના જમરા આસનમાં મને દૂધ દેખાય છે તે માટે તું તપાસ તો કરી દો હરજી અરે કેવતરી માલપા કીધું છે ને ભાઈ કે એક રાજા હટ ઘોડા હટ સ્ત્રી હટ સાધુ હટ છોડે ને સો સાધુ મહાત્માના કેવા પ્રમાણે સામા ઓટલાની છે બકરા બેઠા છે હું તપાસ કરું એ પાઠડિયા બરા દોવે પાઠિયા પાઠડિયા બરા દો યો સાધુ મહાત્મા યો દૂધ અરે હરજી અરે હરજી અરે સાધુ મહાત્મામાં જે ઘણી દૂધ છે હજી તમે નો પીવો ને તો મારા મોતિયા કોઈ ત્રણ હમશે ભલે હરજી અરે હરજી આ એક ઘૂંટ નો પીને તો તને સાધુ મહાત્મા ના શું બનશે હરજી હાલ હરજી સીતારામ હરજી અરે સાધુ મહાત્મા એમ જવાય નહીં હવે કેમ હરજી આવો અચાનક કોઈ ચમત્કાર થયો છે હાજી અઘોર જંગલની માલપા અમારી બોતેર પેઢી હોય ગયું કોઈ પાઠડિયું બકરું દૂજ્યું નથી હરજી અને આવો અચાનક ચમત્કાર થયો કોઈ સાધારણ પુરુષ હોય નહીં હરજી કોઈ મહાપુરુષ હોય કોઈ ઓલિયો અવતાર હોય હાજી એ સાધુ મહાત્મા તમે કોણ છો અરે હરજી તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય ને તો પલ કરી આવડું ફરી ઉભો રે તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવવો નથી અજબ આ જગત સે ઊંડા એના પાયા અજબ આ જગત સે ઊંડા એના પાયા બધું
હરજી જોયેલા મારા અસલી સ્વરૂપના દર્શન. હમણાં તો સાધુ મહાત્મા થયા, અઘોરી કોઈ સાધુ. આ તો જરિયલ જામા અને માથે મુંગટ કાને કુંડલના હાથમાં ભમર ભાલો. એ સાધુ મહાત્મા હવે તો કયો કોણ છો, ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો ને હું તમારું નામ છે? અરે હરજી હું દ્વારકાથી આવું છું અને કૃષ્ણ મારું નામ છે. આમ રાજા અજમલની ઘરે પોકરણગઢ અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. ત્યાં મારું નામ રામદેવ છે. વાહ, તમે પોતે રામદેવ છો? હા હરજી. ઘણા સમયથી જેની વાટડી જોતો, રાત દિવસ તું ही राम નામ રટતો. આજ ત્રિલોકનો નાથ, 12 બીજનો ધણી હે કળસુગના પીર બાપલા. સાજ ભક્ત અર્જીને તમે સાક્ષાત મેળાવો ને મારા નાથ, તો આજ મારી ગરીબની ઝૂંપડી પાવન કરો પ્રભુ, પાવન કરો. ભલે હરજી. પ્રભુ આ એક મારી ગરીબની ઝૂંપડી છે અને આ ભાંગલ તૂટેલા ખાટલી છે, એની માથે બિરાજમાન થાવ. હમણાં મહાપ્રસાદ રાંધી નાખું, પછી 12 બીજનો ધણી કળજુગનો પીર અને ભક્ત અરજી ભેગા પીર પ્રસાદ લેશે. અરે હરજી આ ઝૂંપડી તારી કેમ સુનકાર દેખાય છે? અરે સાધુ મહાત્મા, અરે પ્રભુ આમાં ક્યાં ઝૂંપડી સુનકાર છે? મારી ઝૂંપડીમાં બધી વસ્તુ છે. કાથવટ છે, વેલડું છે, હવા હો મારા બકરા છે, ભક્ત અરજી છે. આમાં ક્યાંય સુનકાર નથી. અરે હરજી હજી તું બાળ કુંવારો છો. વાહ પ્રભુ તારી લીલા. હા પ્રભુ, મારે લગ્ન એ માટે નથી કરવા. તમે કહો છો કે ભક્ત અરજી તમને પરણાઈ દઉં. બાબા રામદેવ પરણાવે અને પ્રણો ભાઠી અરજી. પણ મારે લગ્ન એ માટે નથી કરવા, સંસારની મોહ જાયાની અંદર પડીને મારા હૃદયથી મારા રામનું નામ નીકળી જાય એ માટે મારે લગ્ન નથી કરવા પ્રભુ. અરે હરજી તો તારી છેલ્લી ને પહેલી ઈચ્છા કે? છેલ્લીની પહેલી ઈચ્છા તો એક છે મારા નાથ, તમારા શરણોમાં રહેવું ને તમારી ભક્તિ કરવી. પ્રભુ આ જખર જંગલ ની અંદર પીરાણું પ્રગટ્યું હોય, કોઈ મારો દુખિયાનો કળસુગના પીર હે ઇન્દબા પીર, તો છેલ્લી આરતી પહેલી આરતી મારા હાથથી ઉતરવી જોઈએ એ મને સત્ય વસન. ભલે હરજી. ये सेवा विज्ञान हरे विधि
તો મિત્રો સરસ મજાનો અમારું એવું જય ખોડિયાર રામા મંડળ રમતું રમતું રામદેવજીના જન્મ સુધી પહોંચ્યું હોય તો અહીંયાથી કહેવાનું ખાલી એટલું જ કે ભાઈઓએ પગની આટી વાળેલી હોય તો પલાઠી વાળી લઈ ખુરશી ઉપર બેઠા હોય તો નીચે ઉતરી જાજો, કેમ કે આપણે બાપાથી મોટા નથી. અને બેનોને ખાસ નમ્ર વિનંતી કે માથે ન ઓઢ્યું હોય તો માથે ઓઢી લેજો. અને અહીંયાથી ધૂન બોલાવવામાં આવે તો બે હાથની તાળી પાડી અને સાથ પુરાવજો. હા, તો હર જાય હાલો દે અને પૂજવા દુખિયાના દુખને મટાડે વાલીઓ હાહાકાર કરી રામા મારા રે આને વાલે ધમકે લવાના તો પણ રે નારી છે જન્મનો રે હરે રે આવા મે મોટા ભો ये माटे झुपड़ी सणगार जो रे सणगार जो रे आदरा प्रियावसे जय राम ताड़ी पाड़ो ताड़ी जय राम झुपड़ी सणगार जो रे सणगार जो रे आदरा प्रियावसे रामा
ફૂલ દેવા જાવો પીને ફૂલ દેવા જાવો આજ મારા પીરને ફૂલ દેવા જાવો ફૂલ દેવા જાવો ફૂલ દેવા જાવો આજ મારા ફૂલ દેવા જાવો ફૂલ દેવા જાવો ફૂલ દેવા જાવો આજ મારા પીરને ફૂલ દેવા જાવો કોઈ
ખમા પીને જાજી કમારા રામા વીરને જાજી કમારા હિંદવા વીરને જાજી કમારા રામા વીરને જાજી કમારા પીને જાજી કમારા રમો રમો રામદેવ ખેલો મેદાનમાં બાળાની પછડાજી રમો રામદેવજી ખેલો મેદાનમાં એ તો મિત્રો અહીંયા રામદેવજી મહારાજ નો જન્મ થઈ ચૂક્યો હોય અને હવે પારણીય ઝુલાવા આવવાનું છે તો પેલા બધા બેનો પારણીય ઝુલાવી જાજો ભલે બાપા ઘણું બધું દાન આપ્યું કાઈ ન દ્યો તો પણ ચાલશે પણ રામદેવજી મહારાજ નું પારણીયું અચૂકથી ઝુલાવી જાજો અને છેલ્લું પાત્ર આપણે ભેરવા દાદાનું પણ બતાવવાનું છે તો થોડી વાર બેસજો હા તો પેલા બેનો આવશે અને પછી ભાઈઓ આવશે એ હીરની દોરી રે રામા હીરની દોરી રે ઝુલો રે ઝુલો પારે ઝુલો ઈ કે ઝુલો નાના નાના રામા દેવ ઈ કે ઝુલો રે એ મામા ઝુલાવે
તો મિત્રો અહીંયા રામદેવજી મહારાજની આરતી ઉતારવાની છે. તો આપણે જે ઘરધણી પરિવાર ફેમિલી છે રામદેવજી મહારાજની આરતી ઉતારવા આવી જાજો. અને ત્યાર પછી હજુ આપણે ભેરવો પણ આવશે તો થોડીક ઉતાવળ રાખો. હાલો ભાઈ. હૈયે વાદુને દુમાડે વેલા આવજો. હૈયે આરતી રે ટાણે વેલે રાય આવજો. આવજો રે અજમલજી ના કુંવર રે રણુજાના રાજા દુપને દુમાડે વેલા આવજો. હૈયે વા માતા મીનળ દે કાગળ મોકલે. સગુણ બેની જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલે રાય આવજો. હૈયે વા પિતા અજમલજી કાગળ મોકલે. વીરા વિરમ દે જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલે રાય આવજો. હૈયે વા ડાલી બાઈ દિલાશા મોકલે. હરજી ભાટી જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલ રાય આવજો. હે આવજો રે અજમલજી ના કુંવર રે રણુજાના રાજા રૂપને ધુમાડે વેલા આવજો.
દાદાનું બાકી છે એ લઈ અને પછી બધા આપણે આખ્યાનની પૂર્ણાહુતિ કરશું. હે પોકરણ ગઢ જાવું મારે જાવું મારે પ્રિયા મારે જાવું મારો પ્રિય બતાવે ઓર દિન તો થોડી હુઈ છે. હે પોકરણ ગઢ જાવું મારે જાવું મારે પ્રિયા જાવું મારો પ્રિય બતાવે. તો મિત્રો મંડળના અનુસાર અત્યારે ભેરવા દાદાનું કવિ છે તો કોઈ રસ્તામાં આવું નહીં. જે કોઈને કઈ થશે એની જવાબદારી અમારું મંડળ લેશે નહીં. તમે ભૈરવ દાદા રે મારા ભૈરવ દાદા તમે મહારાજ